ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. આની પહેલાના વાયરિંગના લેક્ચર્સમાં આપણે બેઝિક ડાયાગ્રામ જોયેલા હતા, બરાબર, જેમાં આપણે એક સ્વિચથી કંટ્રોલ છે, કોરિડોર વાયરિંગ છે, બરાબર, ત્યાર પછી સ્ટેરકેસ વાયરિંગ એટલે કે દાદર વાયરિંગ કહેવામાં આવે છે, એ આપણે જોયેલું હતું, બરાબર. હવે આની અંદર આપણે મોસ્ટ આઈએમપી આપણે કહી શકાય ને એવું માસ્ટર ઓન કંટ્રોલ ને માસ્ટર ઓફ કંટ્રોલ, બરાબર, અને માસ્ટર ઓન ઓફ કંટ્રોલ બે આપણે જોવાનું છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો ડાયાગ્રામ મેં અહીંયા ડ્રો કરીને રાખી છે. સૌથી પહેલા તમારા મગજની અંદર બેસાડવાનું છે કે આપણી પાસે 3 લેમ્પ છે, તો 3 લેમ્પને આપણે ન્યુટ્રલ કોમન કરી દીધું છે, બરાબર. એટલે બ્લુ કલરની લાઈનથી તમને દેખાતું હશે ન્યુટ્રલ બધાને. આપણે જે કાલના મેં તમને વિડીયોની અંદર જે શીખવાડ્યું હતું એ પ્રમાણે ભાઈ ન્યુટ્રલ છે એ બધું કોમન કરી દેવામાં આવશે, બધા લેમ્પને ડાયરેક્ટ આપી દેવામાં આવશે, બરાબર. એટલે ન્યુટ્રલ કોમન છે. ફેઝ છે એ આપણે સ્વિચના માધ્યમથી આપીએ છીએ, બરાબર. હવે અહીંયા પહેલા નંબરનું જે કંટ્રોલ છે એ માસ્ટર ઓન કંટ્રોલ છે. એનો મતલબ શું છે માસ્ટર ઓન કંટ્રોલનો મતલબ? હવે અહીંયા તમે ડાયાગ્રામ જોશો ને, આ સ્વિચ અત્યારે માસ્ટર સ્વિચ છે, માસ્ટર ઓન સ્વિચ, બરાબર. એટલે હવે અહીંયા તમે જોશો અત્યારે L1 છે એ પણ આપણે એમ જોશો ને તો ઓફ છે, L2 મતલબ આ લેમ્પ 1, લેમ્પ 2, લેમ્પ 3 ત્રણે ત્રણ અત્યારે કેવા છે? ઓફ પોઝિશનમાં છે. એટલે ત્રણે ત્રણ લેમ્પ અત્યારે બંધ છે. સાદી ને સિમ્પલ વસ્તુ, બરાબર. હવે તમે શું કરો છો અહીંથી? તો કે સ્વિચ આવી રીતના પોઝિશનમાં રાખેલી છે. જ્યારે તમે સ્વિચ 1 ક્લોઝ કરો છો, બરાબર, એટલે કે આ સ્વિચને આપણે શું કરી દઈએ છીએ? ક્લોઝ કરી દીધી. ઓકે, તો એનો મતલબ એવો છે કે ત્રણે ત્રણ લેમ્પ એકની સાથે ચાલુ થઈ જશે. ત્રણે ત્રણ લેમ્પ એકની સાથે ચાલુ થઈ જશે. એટલે આને કહેવામાં આવે છે માસ્ટર ઓન કંટ્રોલ, બરાબર. માસ્ટર ઓન. અને જ્યારે તમે ઓફ કરી દો છો, બરાબર, જ્યારે આપણે ઓફ કરી દઈએ છીએ ત્યારે એનો મતલબ ત્રણે ત્રણ લેમ્પ એકની સાથે બંધ થઈ જાય છે. આ એનું સૌથી મહત્વનું આપણે કહી શકાય ને એવું ડાયાગ્રામ છે, બરાબર. હવે એટલે અહીંથી તમે જુઓ તો કે ભાઈ અહીંથી ફેઝ ગયો, ફેઝમાંથી અહીંયા કરંટ ફ્લો થશે એટલે લેમ્પ 1 માં ગયો, બરાબર. એ જ આ અહીંથી તમે જુઓ તો એટલે અહીંથી લેમ્પ નંબર 2 માં કરંટ ગયો, અને સેમ વસ્તુ અહીંથી તમે જુઓ એટલે અહીંયા લેમ્પ નંબર 3 ની અંદર કરંટ ગયો. ડન અહીંયા સુધી. એટલે આ આપણું ભાઈ માસ્ટર ઓન થઈ ગયું. જ્યારે તમે અહીંયા ઓફ કરી દો છો, બરાબર, આપણું શું થઈ જાય છે? કન્ડિશન આપણી ઓફ. તો એનો મતલબ કરંટ કટ થઈ ગયો, એટલે બધાય ત્રણે ત્રણ લેમ્પ બંધ થઈ ગયા. હવે તમારી એવી ઈચ્છા છે કે મારે ખાલી ભાઈ એ લેમ્પ નંબર 2 જ ચાલુ કરવો છે, તો એના માટે કઈ નહીં, લેમ્પ નંબર 2 ની જે સ્વિચ છે ને એને પાડી દેવાની નીચે, બરાબર. આ 2 વે સ્વિચ છે, તો એનો મતલબ કે અહીંયા જો આ ફેઝ થી તો અહીંયા લૂપિંગ આપેલું જ છે પાછું, બરાબર. અહીંયા ત્રણે ત્રણ 2 વે સ્વિચ છે. આ માસ્ટર સ્વિચ થી અહીંથી જો ફેઝ નું લૂપિંગ આપેલું છે, મારે ખાલી લેમ્પ 2 જ ચાલુ કરવો છે, તો નીચે આવી રીતના સ્વિચ 2 છે, બરાબર, સોરી સ્વિચ 3 એને તમારે પાડી દેવાની થશે, બરાબર. લેમ્પ 2 છે પણ સોલી સ્વિચ 1, આ સ્વિચ 2, આ સ્વિચ 3 ને સ્વિચ 4 એવી રીતના નામ આપ્યા છે. તો આ સ્વિચને તમે પ્રેસ કરી દેશો એટલે એનો મતલબ કે ખાલી લેમ્પ 2 જ ચાલુ થશે. લેમ્પ 3 ચાલુ કરવો છે તો એનો મતલબ કે આ S4 નંબરની જે સ્વિચ છે એને તમારે ચાલુ કરવાનું થશે, બરાબર. એટલે મેઇન વસ્તુ અહીંયા જે સમજવાનું છે એ માસ્ટર ઓન માટે તો કે ભાઈ ત્રણે ત્રણ લેમ્પ આપણે ચાલુ કરવો હોય, બરાબર, તો કે ભાઈ ત્યારે આપણે મેઇન સ્વિચ ઓન કરી દેવાની. માસ્ટર ઓન સ્વિચ ત્રણે ત્રણ લેમ્પ ચાલુ થઈ જશે, ત્રણે ત્રણ બંધ કરવા હોય તો એકની સાથે થઈ જશે. બાકી તમારે જે લેમ્પનું કામ છે એ પ્રમાણે તમે ચાલુ કરશો એટલે અહીંથી સ્વિચ S1 એટલે S2 દબાવશો એટલે એનો મતલબ લેમ્પ 1 ચાલુ થઈ જશે, પાછી પ્રેસ કરશો એટલે ઓફ થઈ જશે. પર્ટિક્યુલર એક સ્વિચ થી તો ઓન ઓફ થશે, પણ માસ્ટર નો મતલબ કે ભાઈ ત્યાંથી આપણે ત્રણે ત્રણ લેમ્પ ચાલુ થશે, ત્રણે ત્રણ લેમ્પ બંધ થશે. એટલે આને કીધું આપણે માસ્ટર ઓન કંટ્રોલ. હવે એના પછી માસ્ટર ઓફ કંટ્રોલ, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો માસ્ટર ઓફ જે કંટ્રોલ છે, બરાબર, માસ્ટર ઓફ સ્વિચ કંટ્રોલ. હવે આ બેઝિક ડાયાગ્રામ છે. આ તમે જુઓ તો કે મેં તમને ડાયાગ્રામ શીખડાવી હતી, બરાબર. 3 લેમ્પ નો કંટ્રોલ, બરાબર, 3 લેમ્પ ને ચાલુ કરવાની પદ્ધતિ, જે પહેલા 1 લેમ્પ, પછી 2 લેમ્પ, પછી 3 લેમ્પ, એવી રીતના. તો એ જ ડાયાગ્રામ છે, પણ સૌથી મહત્વની વસ્તુ છે અહીંયા છે આપણી માસ્ટર ઓફ સ્વિચ. હવે આ જે માસ્ટર ઓફ સ્વિચ છે, બરાબર, જ્યાં સુધી આ તમે અત્યારે ઓપન કન્ડિશનમાં છે એટલે કે માસ્ટર ઓફમાં રાખેલી છે, બરાબર, તો એનો મતલબ એકેય લેમ્પ ચાલુ થશે નહીં, બરાબર. આને મેં શું કર્યું તો કે ક્લોઝ કરી દીધી એટલે એનો મતલબ હવે ફેઝ બધાઈને પહોંચી ગયો, બરાબર, અહીંયા સુધી પહોંચી ગયો. પણ હજી આપણી પાસે શું છે તો કે ભાઈ સ્વિચ બધી આપણી કેવી છે તો કે ઓફ પોઝિશનમાં છે. આ સ્વિચ ઓન કરી દીધી એટલે લેમ્પ 1 અહીંથી આમ કરંટ ફ્લો થઈને લેમ્પ 1 ઓન થયો. જ્યારે હું આ સ્વિચને ઓન કરી દઉં છું, બરાબર, એટલે બેઝિકલી વસ્તુ છે લેમ્પ 2 ની અંદર કરંટ ફેઝ પહોંચ્યો ને આપણો લેમ્પ 2 ઓન થયો. જ્યારે આને હું ક્લોઝ કરી દઉં છું ત્યારે એનો મતલબ એવો થયો કે લેમ્પ 3 ઓન થયો. ત્રણે ત્રણ લેમ્પ અત્યારે ઓન થઈ ગયા છે, બરાબર. હવે બેઝિકલી વસ્તુ મારે ત્રણે ત્રણ લેમ્પ એકની હારે બંધ કરવા છે તો કાંઈ નહીં, સાદી સિમ્પલ વસ્તુ છે. આ સ્વિચને ઓપન કરી દો, માસ્ટર ઓફ સ્વિચ છે એને ઓપન કરી દો. એટલે બેઝિકલી વસ્તુ આપણા ઘરે જે MCB હોય અથવા ELCB અથવા ઘણાના ઘરે ખાલી મેઇન સ્વિચ રાખેલી હોય, મેઇન સ્વિચ ઓફ કરી દો એટલે આખા ઘરની સપ્લાય કટ ઓફ થઈ ગઈ, આખા ઘરની સપ્લાય બંધ થઈ ગઈ. તો આ એ જ વસ્તુ છે. અને જ્યાં સુધી તમે આને ઓન નહીં કરો ત્યાં સુધી આ સપ્લાય કોઈને મળશે નહીં.
બરાબર. એટલે આને કીધું માસ્ટર ઓફ કંટ્રોલ. ઇફ અચાનકના કઈ બહાર જવાનું થાય તો ઘણી વખત આપણે જોયું હશે કે મમ્મી કે પપ્પા છે એ આ સ્વિચ છે એ બંધ કરી દેતા હોય, બરાબર. એટલે કે આખા ઘરનો પાવર સપ્લાય કેવો થઈ ગયો, બંધ થઈ ગયો. તો એટલે આ માસ્ટર ઓફ સ્વિચ સાવ સિમ્પલ ને સાદું ડાયાગ્રામ છે, બરાબર. જે આપણે 3 લેમ્પ છે, આની જગ્યાએ 4 લેમ્પ તમે ઉપયોગ કરી શકો છો, એનાથી વધારે પણ ઉપયોગ કરી શકો છો, 2 પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. માસ્ટર ઓફ એકદમ ઈઝી છે, બરાબર. માસ્ટર ઓન ની અંદર તો કે ભાઈ એક જ સ્વિચ દબાવવાથી 3 લેમ્પ ઓન થઈ જાય છે, એક સ્વિચ દબાવવાથી 3 લેમ્પ ઓફ થઈ જાય છે, અને પર્ટિક્યુલર સ્વિચ થી એક લેમ્પ તમારે જે ચાલુ કરવાના છે એ ચાલુ થશે, બરાબર. એટલે આ તમારા માટે આઈએમપી છે. પ્રોપર વ્યવસ્થિત રીતે પોઝ કરી અને નોટ કરી લેજો. ત્યાર પછી આપણે બીજો ડાયાગ્રામ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોવાનું છે વેરિયેબલ માસ્ટર કંટ્રોલ, અથવા જેને માસ્ટર ઓન ઓફ કંટ્રોલ એ કહી શકાય છે, બરાબર. હવે અહીંયા તમે જો ડાયાગ્રામ તમે જોઈ શકો છો, બરાબર. આ વેરિયેબલ માસ્ટર કંટ્રોલ છે. હવે અહીંયા જો 4 લેમ્પ આપેલા છે, 4 લેમ્પને સૌથી પહેલા તો કે ન્યુટ્રલ કોમન કરી દીધો છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ તો કે અહીંયા 2 વે સ્વિચ 1 2 3 4 આપેલી છે. ઉપરના એક મેઇન વસ્તુ છે કે એક વચ્ચેની જે સ્વિચ છે એને આપણે ફેઝ હારે બધાય આપણે લેમ્પના ફેઝ આપી દીધો છે, બરાબર. ઉપરનું તમે જુઓ ગ્રીન કલરનું છે, બરાબર. ગ્રીન કલરનો જે ફેઝ છે એ માસ્ટર 2 હારે કનેક્ટેડ છે, અને બ્લુ કલરનો ફેઝ છે એ માસ્ટર 1 સ્વિચ હારે કનેક્ટેડ છે, બરાબર. એટલે અહીંયા તમારે એ રીતના, એટલે બ્લુ કલર ની તમને જે દોરાયેલું છે, બરાબર. નીચેનું જે ફેઝ છે, બે મતલબ કે ગ્રીન કલરનો ફેઝ છે અને બ્લુ કલરનો ફેઝ છે. ગ્રીન કલરનો ફેઝ માસ્ટર 2 હારે કનેક્ટેડ છે, અને બ્લુ કલરનો ફેઝ છે એ માસ્ટર 1 સ્વિચ હારે કનેક્ટેડ છે, અને બંને સ્વિચને આપણે અહીંથી ફેઝ આપી દેવામાં આવે છે, બરાબર. એટલે ફેઝ સપ્લાય છે એ માસ્ટર 1 ને આપ્યો અને માસ્ટર 2 ને પણ આપેલો છે. એટલે અહીંથી લૂપ કરીને માસ્ટર 2 માં બેયમાં પહોંચી ગયો છે, બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે માસ્ટર 1 અને 2 ની મદદથી આપણે 4 લેમ્પને ચાલુ કરી શકીએ છીએ, 4 લેમ્પને બંધ કરી શકીએ છીએ, અને એ ઉપરાંત કોઈ પર્ટિક્યુલર લેમ્પની જરૂરિયાત હોય ને તો એને પણ તમે ચાલુ બંધ કરી શકો છો, બરાબર. હવે સૌથી પહેલા તમે જુઓ, જો M1 ને M2 ઓફ હોય ને તો બધાય લેમ્પ બંધ રહેશે. હવે એક વસ્તુ સમજો, અત્યારે બેઝિક વસ્તુ એ છે કે ભાઈ આ ફેઝ છે, બરાબર. એટલે એનો મતલબ કે અહીંથી તમે જુઓ ને તો બંને બે અત્યારે સ્વિચ ઓફ છે, તો એનો મતલબ કે ક્યાંય ફેઝ જાતો નથી. એનો મતલબ અત્યારે બધા લેમ્પ બંધ છે. આ સૌથી પહેલા નંબરની કન્ડિશન છે. M1 ને M2 ઓફ હોય ત્યારે બધા લેમ્પ બંધ હોય છે. અહીંયા જો અત્યારે સ્વિચ કેવી છે, બે ઓફ છે, એનો મતલબ લેમ્પ એકેય લેમ્પ ચાલુ નહીં થાય, બરાબર. હવે એના પછી શું કહી છે, જ્યારે M1 ને M2 ઓન થવાથી બધા લેમ્પ ચાલુ થઈ જશે. તમે એક વસ્તુ સમજો, અહીંયા જ્યારે તમે ઓન કરો છો, બરાબર, આને હું ઓન પોઝિશનમાં રાખી દઉં છું. એનો મતલબ એવો થઈ ગયો કે સ્વિચ કોઈ પણ પોઝિશનમાં હોય, સ્વિચ કોઈ પણ પોઝિશનમાં, એટલે જો અહીંથી છે ને ફેઝ સપ્લાય અહીંયા બધી જગ્યાએ પહોંચી ગયો, બરાબર. અહીંયા સુધી પહોંચી ગયો, અહીંયા પહોંચી ગયો, ચાલો ડન અહીંયા સુધી. એ ઉપરાંત આ માસ્ટર સ્વિચને લીધે શું થઈ ગયું, અહીંયા સ્વિચ અહીંયા આપણે બધી જગ્યાએ ગ્રીન કલરનું બધી જગ્યાએ ફેઝ બધી જગ્યાએ, એટલે સ્વિચ કોઈ પણ પોઝિશનમાં હોય, બરાબર. માનો કે આ સ્વિચ આ પોઝિશનમાં છે તો પણ બધા લેમ્પ ચાલુ થઈ જશે, કારણ કે ઉપર નીચે બંને બાજુ બે સ્વિચ આપણે ફેઝ મળી ગયો છે, બરાબર. એટલે સ્વિચની પોઝિશન કોઈ પણ હોય, 4 લેમ્પ ચાલુ થઈ જશે એકની હારે. જ્યારે બે સ્વિચ ઓફ છે, M1 M2 ઓફ છે ત્યારે બધા લેમ્પ બંધ છે. જ્યારે M1 M2 ઓન છે ત્યારે બધા લેમ્પ ચાલુ થઈ જશે, બરાબર. અહીંયા તમે જોઈ લો, મેં ઓન કરી દીધું એટલે એનો મતલબ કે ફેઝ મળી ગયો છે, તો એનો મતલબ બધા લેમ્પ ચાલુ થઈ ગયા, ડન. એટલે આ બીજા નંબરની કન્ડિશન છે, ઓકે. હવે એના પછી આપણને શું કહે છે, M1 અથવા M2 ઓન હોય ત્યારે તેમના લેમ્પ તેમના સ્વિચથી સ્ટાર્ટ થશે, અથવા તેના સ્વિચથી એ ચાલુ કરવામાં આવશે. એનો મતલબ એવો છે કે M1 અથવા M2, એટલે કોઈ પણ એક સ્વિચ તો આપણે ચાલુ રાખવી જ પડશે. માનો કે હું એમ કહું છું કે M1 છે ને એ ઓફ છે અને M2 છે, તો હવે તમે સમજો M2 આવી રીતના છે, ઓકે. હવે M2 માં સપ્લાય મળી ગઈ, તો એનો મતલબ અત્યારે શું છે, તો કે જો હવે મારે આ જે લેમ્પ છે, બરાબર, તો કે ભાઈ લેમ્પ L2 અત્યારે એ સ્ટાર્ટ થઈ જશે, S3 એ સ્ટાર્ટ થઈ જશે, S4 એ સ્ટાર્ટ થઈ જશે. હવે એને ઓફ કરવો હોય તો આ સ્વિચ પ્રેસ કરી દો, બરાબર. S4 S3 બસ આપણે પ્રેસ કરી દો એટલે એ ઓફ થઈ જશે, બરાબર. આ આપણી S2 છે એ ઓન રહેશે. જ્યારે તમે આને ઓફ કરવો હોય તો આવી રીતના પાછી સ્વિચ પ્રેસ કરી દો એટલે એ ઓફ થઈ જશે, ડન. જ્યારે પાછું સેમ એઝ ઇટ ઇઝ એને ચાલુ કરવું હોય તો પર્ટિક્યુલર સ્વિચ થી જ ચાલુ બંધ થશે, એની સ્વિચ થી જ. હવે એકની હારે ચાલુ બંધ નહીં થાય, બરાબર. કોઈ પણ એક સ્વિચ ઓન હશે ત્યારે એનો મતલબ એવો છે કે ભાઈ આપણી પર્ટિક્યુલર સ્વિચ એ લેમ્પ 3 ચાલુ કરવો છે તો S3 ને જ પ્રેસ કરવી પડશે, બરાબર. અને આનાથી ઉલટું, જ્યારે માનો કે M2 બંધ છે, M2 બંધ છે અને જ્યારે તમે M1 ને ક્લોઝ કરી દો છો તો એનો મતલબ એવો છે, તો નીચેથી ફેઝ તો મળે છે, કી પ્રેસ મતલબ કે આપણી સ્વિચ છે એ પ્રેસ કરવાની થશે, એટલે એનાથી લેમ્પ 1, જ્યારે તમે સ્વિચ 1 દબાવશો ત્યારે એનો મતલબ લેમ્પ 1 ચાલુ થશે, સ્વિચ 2 દબાવશો ત્યારે આપણો લેમ્પ 2 ચાલુ થશે, બરાબર. એટલે પર્ટિક્યુલર સ્વિચ થી આ 3 કન્ડિશન તમારે મગજમાં રાખવાની. M1 M2 ઓફ હોય તો બધા લેમ્પ બંધ, બરાબર. M1 M2 ઓન હોય તો બધા લેમ્પ ચાલુ થશે,
કોઈ પણ એક સ્વિચ ચાલુ હશે, બરાબર, કાં તો M1 ચાલુ હશે કાં તો M2 ચાલુ હશે, બરાબર, તો એનો મતલબ એવો છે M1 અથવા M2 ઓન હોય તો એનો મતલબ સાદી ને સિમ્પલ વસ્તુ પર્ટિક્યુલર સ્વિચ થી લેમ્પ ચાલુ થશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. આમાંથી કન્ડિશનમાંથી આવું તમને પૂછાઈ શકે કે ભાઈ M1 M2 બંને ઓફ હોય તો બધા લેમ્પ ચાલુ થશે કે બંધ થશે, બરાબર. આવા નાના નાના ક્વેશ્ચન તમારા અહીંથી પૂછાઈ શકે છે. ક્લિયર? પ્રોપર વ્યવસ્થિત રીતે ડ્રો કરી લ્યો, બરાબર. અને બાકી બીજા વિડીયોની અંદર આપણે જોઈએ.